જંબુસરનું ઉચ્છદ ગામ દેશભક્તિના રંગે રંગાયું। શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા। ગામમાં દેશભક્તિના માહોલને વધુ વેગ આપવા માટે એક ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ રેલીની મુખ્ય વિશેષતા 200 મીટર લાંબો તિરંગો ધ્વજ હતો, જેને ગ્રામજનોએ અત્યંત ગૌરવપૂર્વક પોતાના હાથોમાં ધારણ કરી આખા ગામમાં ભ્રમણ કર્યું હતું। મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા 200 મીટર લાંબો વિશાળ તિરંગો ધ્વજ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું। રેલી દરમિયાન ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આખું ઉચ્છદ ગામ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। આ પ્રસંગે સંજયસિંહ સિંધાએ ગ્રામજનોના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને છે। આજ રોજ સ્વતંત્ર ભારત દેશના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય જવાનો જે શહીદ થયા એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે 200 મીટર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। તેની અંદર આપણા ભરૂચ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયસિંહ સિંધા સાહેબ અમારા માટે કિંમતી સમય કાઢીને હાજર રહ્યા। એ માટે ઉચ્છદ ગામ પ્રાથમિક મિશ્ર શાળા ઉચ્છદ દરેક જણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને ગામ વતી ગામનો આજે એટલો બધો સપોર્ટ મળ્યો। સાથે સાથે એસએમસી સમિતિ, ગ્રામજનો, વાલીગણ, બાળકો ખૂબ જ ઉત્સાહભેર આપણા રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો। એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। 77મા ગણતંત્ર દિવસે દેશવાસીઓ, ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ મારા જંબુસર તાલુકાના તમામ નાગરિક ભાઈઓ અને મારા ઉચ્છદ ગામના તમામ નાગરિક ભાઈઓ, શિક્ષકગણ, ગ્રામ પંચાયતના તમામ હોદ્દેદારશ્રીઓ આ ગણતંત્ર દિવસ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું। આ ગામે ઐતિહાસિક પ્રોગ્રામ કર્યો છે। એ પ્રોગ્રામમાં મારે આવવાનું જ્યારે નિમિત્ત બન્યું છે ત્યારે આ 200 મીટરનો ફ્લેગ માર્ચ તથા જંબુસર તાલુકાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત અને આવો સુંદર કાર્યક્રમ અને ભવ્ય કાર્યક્રમ મારા શિક્ષણ સમિતિના ચેરમેન 2.5 વર્ષના સમયમાં આવો કાર્યક્રમ મેં પ્રથમ નિહાળેલો છે। ત્યારે ગામને ખૂબ ધન્યવાદ આપું છું અને 26મી જાન્યુઆરી કાર્યક્રમ નિમિત્તે આવા કાર્યક્રમો આ ગામ ખૂબ પ્રગતિ કરે એવી પણ શુભકામના પાઠવું છું। હું છોકરાઓનો ઉત્સાહ જોતો હતો। અમે ખેલ મહાકુંભમાં પણ જેઓએ એવોર્ડ મેળવ્યા છે ત્યારે આ તબક્કે હજુ પણ આ ગામ વિકસિત બને એવી શુભકામના સાથે મારી વાતને વિરામ આપું છું।